નોબડ સેજાના ઉચ્છદ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવ ઉજવાયો। જંબુસર તાલુકાના નોબડ સેજાના ઉચ્છદ આંગણવાડી કેન્દ્ર દ્વારા બાથુજી મંદિર ખાતે પોષણ ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી નોબડ સેજાના સુપરવાઇઝર પ્રવીણાબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય શાખા વૃતિકભાઈ ધવલભાઈ, સરપંચ વિજયભાઈ, શિક્ષક જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા પણ કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ, બાળકોને મળી રહે તે માટે સરકારની યોજનાઓ હેઠળ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર પ્રવીણાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે। આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે તેમજ જીવન કૌશલ્યની સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી। આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવા જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું અને નોબડ સેજાની તમામ આંગણવાડી વર્કરો દ્વારા THR મિલેટ્સમાંથી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે પંચાયત સભ્યો, CHO, અણખી, ઉચ્છદ, આશા બહેનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા તથા THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી 1 થી 3 નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ અને સરપંચ દ્વારા આશ્વાસન ઇનામ વિતરણ કરાયા હતા, જે અંગેની માહિતી આજે સવારે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી।